This is the second match of 5-match series India vs Zimbabwe Day 2, 7th July. India win the toss and choose to bat first. બેટિંગ તો પહેલાં લઈ લીધી, બટ ગિલ જ્યારે આઉટ થઈ ગયો ત્યારે થોડુંક થયું કે હવે શું થશે, કાલની જેમ પાછે આજે ઓલ આઉટ. બટ ધીમે ધીમે ઋતુરાજ અને અભિષેક શર્માએ પાર્ટનરશિપ સ્ટાર્ટ કરી અને રન આવતા હતા ધીમે ધીમે. પાવર પ્લેમાં જો કે એટલા રન નહોતા આવ્યા, પણ પાર્ટનરશિપ બંનેની થઈ. પછી અભિષેક શર્મા પોતાના ફોર્મમાં આવ્યો અને 33 બોલમાં પોતાની ફર્સ્ટ 50 કમ્પ્લીટ કરી અને નેક્સ્ટ 13 બોલમાં 100 પણ કરી લીધી. કર્ટસી ઇઝ ધેટ હતું ગિલનું. હું કહું કે હું ગિલના બેટેથી પોતે સેન્ચુરી મારી લીધી અને ગિલ 2 રને જ આઉટ થઈ ગયો. બટ કોઈ ના, જે થયું સારું થયું. ઋતુએ પણ સારા રન કર્યા, 77 રન કર્યા અને અભિષેકના ગયા પછી રિંકુ સિંઘે આવીને પણ સારું એવું રમ્યો અને ઝિમ્બાબ્વેને ટાર્ગેટ આપ્યો 235નો. 234 બોલ બોર્ડ પર મારી દીધા હતા. હવે 235નો ટાર્ગેટ હતો એટલે લાગતું હતું કે ઇન્ડિયા ઇઝીલી જીતશે. નો ડાઉટ આપણી પાસે બોલર નહોતા. ગિલે 4 બોલર જોડે જ ઉતર્યા હતા ટીમમાં, બટ ટાર્ગેટ એટલો બધો હતો કે ઇઝીલી જીતી જવાના હતા. ગિલની સારી કેપ્ટન્સીથી આપણે પાવર પ્લેમાં જઈને રન 4 વિકેટ લઈ લીધી, એટલે કંઈ એટલું હતું નહીં કે હવે એ જીતી શકે પણ ખરી. પછી અભિષેક શર્મા અને રિયાન પરાગની પણ આપણે બોલિંગ જોઈ. મુકેશ કુમાર અને આવેશ ખાને બહુ સારી બોલિંગ કરી. રવિ બિશ્નોઈ લેગ સ્પિનર હોય, પછી ગુગલી નાખે એટલે તો પછી વિકેટ મળવાની જ છે. એન્ડ ધ્રુવ જુરેલનો રન આઉટ, ત્યારે એની વિકેટ કીપિંગ બહુ સારી હતી. બહુ વિકેટ કીપિંગ સારું કરે. કાલની મેચ જોવામાં મજા આવી હતી કે ભલે ઝિમ્બાબ્વેની સિરીઝ હતી, બટ કોઈ ના, ઇન્ડિયન ન્યૂ ફ્યુચર જોવા મળે છે કે કેવું રમે છે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગમાં. હા, થોડીક મિસ ફિલ્ડિંગ થઈ હતી, બટ બોર્ડ પર એટલા રન હોય તો પછી કંઈ એટલું ટેન્શન ના આવે. આપણે ઇઝીલી જીતી ગયા 100 રનેથી મેચ. ઝિમ્બાબ્વે ઓલ આઉટ થઈ ગયું 134માં.